ઓકે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે. તો મિત્રો, સરેરાશ ઝડપથી આપ માહિતગાર થઈ ગયા છો. ડી અને ટી ના પદમાં સૂત્ર, ડી અને વી ના પદમાં, વી અને ટી ના પદમાં. ઓકે. હવે સરેરાશ ઝડપ પછી તત્કાલીન ઝડપ આવે છે. તત્કાલીન ઝડપ. અત્યાર સુધી મેં ઝડપ કેટલી શીખવાડી એનો ચાર્ટ જોઈ લઈએ તો ઝડપના વિવિધ પ્રકારમાં પહેલા મેં તમને નિયમિત ઝડપ શીખવાડી. આ બધું બચાવ અગત્યનું છે. ત્યારબાદ અનિયમિત ઝડપ શીખવાડેલી, અનિયમિત ઝડપ. ત્યારબાદ સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ. અને છેલ્લે તમારી સમક્ષ આવે છે તત્કાલીન ઝડપ. આ ઝડપની વિવિધ ડાળીઓ તમને બતાવી. તત્કાલીન ઝડપ અથવા તાક્ષણિક ઝડપ લખીશું. તત્કાલીન ઝડપ અથવા તો તાક્ષણિક ઝડપ, અથવા તો એને માત્ર ઝડપથી પણ ડિક્લેર કરી શકાય. માત્ર ઝડપ પણ બોલે. હા, આનું ત્રીજું નામ માત્ર, ઓનલી ફોર સ્પીડ. માત્ર ઝડપ પણ કહી શકાય. અહીંયા ધ્યાન દેવાનું થોડુંક છે. તત્કાલીન ઝડપ અથવા તેને ટૂંકમાં ઝડપથી કહી શકાય. ઓકે. આ ઝડપની વિવિધ પ્રકારોની મેં છણાવટ કરેલી છે અને આ ઝડપનો છેલ્લો મુદ્દો છે તત્કાલીન ઝડપનો. ઓકે. હવે દોસ્તો, તત્કાલીન ઝડપ કઈ રીતે વ્યાખ્યાયિત કરવી? ઓકે. તો એના માટે એક આપણે બેસ્ટ ઉદાહરણ લઈ લઈએ. આ એક શખ્સ, અહીંયા ફિઝિક્સ મેન હતા રાજકોટ. ઓકે. આ ફિઝિક્સ મેન રાજકોટે અત્યારે સ્થિત છે અને એ મૂવ થયા, ગતિ કરી અને એ મોરબી પહોંચ્યા. આ દેશી અર્થમાં તમે સમજો. ઓકે. રાજકોટ ટુ મોરબી ગયા ફિઝિક્સ મેન. ઓકે. આ ડિસ્ટન્સ 75 કિલોમીટર આશરે લઈ લઈએ. આમ તો 78 કિલોમીટર જેવું થાય છે. તો રાજકોટ થી મોરબી 75 કિલોમીટર અને એને સમય લાગ્યો, વાત અહીંયા નોંધજો, ફીલ કરજો, એને લાગી 2 કલાક. બોલો, આ વસ્તુ ક્લિયર? ઓકે. રાજકોટને આપણે ઉગમ બિંદુ નું સ્થાન આપી દઈએ. મોરબી ઇઝ કમ્પ્લીટ. આના યામ ઉગમ બિંદુના તો 0 0. આ લખતા શીખવું જોઈએ. મોરબીના યામ થઈ જશે 78 and 0 કિલોમીટર, કારણ કે એક શખ્સ આપણે લીધેલી. 75 કિલોમીટર. ઓકે. સમય 2 કલાક લાગે. હવે અહીંયા સમય હંમેશા 0 થી માપવાનું સ્ટાર્ટ કરીએ. હું એમ કહું કે 0 મિનિટે, 0 મિનિટ શરૂઆત તો સમય 0 થી થાય. 0 મિનિટે ફિઝિક્સ મેન કઈ સ્થાન ઉપર હશે? તો તમે ચોક્કસ કહેશો કે રાજકોટ. પણ કે હજી તો એની કારમાં બેઠા હશે કે ચાલો હવે આપણે મોરબી જાવ. 0 મિનિટે એની કારમાં બેઠા એટલે રાજકોટ જ હશે. ઓકે. હું એમ કહું કે સાહેબ હવે 30 મિનિટ પછી, વાત સાંભળજો, 30 મિનિટ પછી ગતિની શરૂઆત થઈ ગઈ. 1 મિનિટ, 2 મિનિટ, 30 મિનિટ પછી આ ફિઝિક્સ મેન કયા હશે? કયા સ્થાને હશે? ઓકે. તો 30 મિનિટે ભાઈ આમાં ક્યાંક પહોંચ્યા હશે. માનો કે એ સ્થાને પહોંચ્યા હશે. ઓકે. પણ હું એમ કહું કે ભાઈ 1 કલાકે ફિઝિક્સ મેન ક્યાં હશે? 1 કલાક ફિઝિક્સ મેન ક્યાં હશે? તો અહીંથી ગાડી ચલાવી હોય, માનો કે 30 મિનિટ અહીંયા હતું, 30 મિનિટનો સમય થયો ત્યારે આપણે એ સ્થાને જોયા હતા. પછી ભાઈએ ગાડી ચલાવી, હાઈવે ઉપર હોટલ આવી. હવે વાત સમજજો,
હોટલ આવી, ત્યાં ચા પાણી પીધા, નાસ્તો કર્યો, 5-10 મિનિટ બગાડી, એમ પછી મેં 1 કલાક પછી ભાઈને જોયા તો ઈ માનો કે બી સ્થાને હશે. એટલો કેટલો કટકો હતો? 30 મિનિટનો. એટલોય પાછો 30 મિનિટ, 60 મિનિટ, 1 કલાક. ઓકે. હવે આપણે જ્યારે તત્કાલીન ઝડપ જોતી હોય ને ભાઈ, તત્કાલીન ઝડપ, તો ત્યારે આપણે શું કરવાનું છે? તમારે તત્કાલીન ઝડપનો દેશી અર્થ એટલો જ છે કે કોઈ એક સમયે, કોઈ એક ક્ષણે અથવા તો કોઈ એક સમયે તમને એ ઝડપનું માપ આપે. પર્ટિક્યુલર સમય તમારે એમ જોઈએ કે મારે 1 મિનિટે ભાઈની ઝડપ કેટલી, 1 સેકન્ડે કેટલી, 4 સેકન્ડે કેટલી, કોઈ એક ક્ષણે એક તત્કાલીન ઝડપ બતાવે છે. કોઈ એક સમય, માનો કે 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે. વાત સમજજો. મારે એમ જાણવું હોય ને કે આ ફિઝિક્સ મેને 5 મિનિટ અને 5 સેકન્ડે એની ઝડપ કેટલી છે, તો એ મને આ તત્કાલીન ઝડપ આપે. હવે તત્કાલીન ઝડપ માટે શું કરવાનું છે? તો ભાઈ આને હવે આપણે જવા દઈએ. તત્કાલીન ઝડપ માટે આપણે શું કરવાનું છે તો તમે સમજો. આ ફિઝિક્સ મેન ઓ, આ એ કાપેલું અંતર હું ડેલ્ટા એક્સ કહી દઉં, સમય લાગ્યો ડેલ્ટા ટી. ઓકે. હવે અહીંયા સરેરાશ ઝડપનું સૂત્ર લખવું હોય તો v એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ, કુલ અંતર છેદમાં ટોટલ ટાઈમ. આ v એવરેજ નું સૂત્ર છે. મારે તો જોઈએ પર્ટિક્યુલર કોઈ પણ 1 સેકન્ડે ઝડપ. તો ત્યારે આપણે શું કરીએ છીએ કે આ જે સમયગાળો છે ડેલ્ટા ટી શું છે? સમયગાળો. આ વસ્તુ મગજમાં સ્થિરતાપૂર્વક સમજજો. આ સમયગાળો ડેલ્ટા ટી છે એને આપણે નાનો બનાવીએ છીએ. સમયગાળો ડેલ્ટા ટી જે છે એને આપણે નાનો કરતા છે. જેમ હું ડેલ્ટા ટી નાનું કરીશ એમ આ ડેલ્ટા એક્સ પણ શું થશે? નાનું. એ તો બરોબર જ છે ને ભાઈ. ડેલ્ટા ટી હું નાનો કરીશ તો કાપેલું અંતર એ નાનું થશે. તો જેમ જેમ આપણે ડેલ્ટા ટી સમયગાળો નાનો કરશું તો ડેલ્ટા એક્સ પણ નાનું થશે. આથી ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી નો ગુણોત્તર પણ કેવો થાય ભાઈ? નાનું થતું છે. કે ડેલ્ટા ટી નાનો તો ડેલ્ટા એક્સ નાનો તો ગુણોત્તર એ નાનો થાય. ઓકે. હવે આવું કરવા માટે આપણે મેથેમેટિક્સ, ગણિતનો સહારો લઈએ છીએ. આ કઈ ઝડપ છે? સરેરાશ ઝડપ. એ માટે આપણે એ કરવું પડશે કે સમયગાળો નાનો કરીએ. સમયગાળો નાનો કરવા માટેની પ્રોસેસ, સમયગાળો નાનો એટલે કેવો ભાઈ? શૂન્યવત, એટલે કે શૂન્યની ખૂબ જ નજીક. શૂન્ય નહીં પણ શૂન્યની ખૂબ જ નજીક. આવો સમયગાળો કરવો પડશે. અને એ સમયગાળો શૂન્યવત અથવા તો શૂન્યની ખૂબ જ નજીક, એને ગણિતની ભાષામાં આમ લખાય લિમિટ. મેથ્સ વાળા ભાઈઓ આ ચેપ્ટર ભણશે ગણિતમાં. લિમિટ, LIM, લિમિટ, લક્ષ, એને લક્ષ બોલાય. લિમિટ સમયગાળો તમારે નાનો કરવો તો ડેલ્ટા ટી, સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ શું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એનો અર્થ એ છે કે ડેલ્ટા ટી 0 નથી, આમ છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આનો મતલબ એ નથી કે ડેલ્ટા ટી 0 થઈ ગયો. ના, ડેલ્ટા ટી શૂન્ય નથી પણ શૂન્યની ખૂબ જ નજીક છે. 0.01 અથવા તો 0.003. આ શૂન્ય નથી પણ શૂન્યની ખૂબ નજીક છે. ત્યારે ડેલ્ટા એક્સ પણ નાનો થશે અને આથી આ ગુણોત્તર નાનો થશે. ઓકે. આ વસ્તુ તમારે એવરેજ સ્પીડમાં દાખલ કરવાની અને પછી તમે તત્કાલીન ઝડપ ડિક્લેર કરી શકશો. પહેલા તમે સમજી લો. તો હવે હું શું લખીશ તો કે હવે તત્કાલીન ઝડપ જોઈએ જે તે સમયે ટી સમયે તત્કાલીન ઝડપ નું સૂત્ર
તો હવે ખાલી v લખાશે મિત્રો, એનું અર્થઘટન તમે કઈ પ્રોસેસ કરી, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t. આમલો શું તો કે જે આપણે અર્થઘટન અહીંયા લખ્યું ને એનું એક શબ્દમાં મેથેમેટિક્સ ની અંદર એક ગાણિતિક પ્રોસેસમાં ઢાળી દીધું. ફરીથી v તત્કાલીન ઝડપ is equal to limit delta t tends to 0 delta t 0 નથી પણ 0 ની ખૂબ નજીક છે, delta x by delta t. ડેલ્ટા એટલે મોટો ફેરફાર, ડેલ્ટા એટલે મોટો ફેરફાર. તો હવે આ વસ્તુનું અર્થઘટન આ થાય, v is equal to લિમિટ હું કેન્સલ કરું તો એને આમ લખાશે dx by dt. દોસ્તો v is equal to dx by dt. d શું બતાવે? સૂક્ષ્મ ફેરફાર, નાનો ફેરફાર. dx એટલે શું? સૂક્ષ્મ અંતરમાં ફેરફાર. dt એટલે સૂક્ષ્મ ટાઈમ. સૂક્ષ્મ ટાઈમ એટલે શું? 0 ની ખૂબ નજીક. v is equal to dx by dt. સમજાણું? ઓકે. બાકી આની પ્રોસેસ સિમ્પલ છે. આવું અવારનવાર ફિઝિક્સમાં આવશે, કોઈ ચિંતા ન કરે. સરેરાશ ઝડપમાંથી હું અહીં શોર્ટકટ બનાવી દઉં. સરેરાશ ઝડપમાંથી તત્કાલીન ઝડપમાં જવું હોય તો તમારે સમયગાળો નાનો લેવો પડે. આથી ડેલ્ટા x નાનો થાય, આથી એનો ગુણોત્તર નાનો થાય, આથી તમને જે તે ટાઈમે તમે જે સમયે ઈચ્છો તે સમયની તમને તત્કાલીન ઝડપ મળે. ફરીથી સરેરાશ ઝડપમાંથી તમે તત્કાલીન ઝડપમાં જવું હોય તો સમયગાળાને શૂન્યની ખૂબ નજીક લઈ જાઓ. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. ઓકે, ડેલ્ટા x બાય ડેલ્ટા t. હવે આને તમારે ન લખવું હોય તો એનું અર્થઘટન dx બાય dt. તો આ શું બતાવે તો કે t સમયે કણની તાક્ષણિક ઝડપ, વાત વધાવજો આ, અથવા તત્કાલીન ઝડપ અથવા માત્ર એને ઝડપ પણ કહી શકાય, જેનું સૂત્ર v is equal to dx by dt. આનું અર્થઘટન બેઝિક મેથેમેટિક્સ જેનું ક્લિયર હશે એને આવડશે. x અંતર છે મિત્રો, t સમય છે. આનું અંતર, જ્યાં x અંતર છે t ટાઈમ બતાવે છે. હવે આનું અર્થઘટન સમજો. આને શું બોલાય તો કે અંતરનું સમયની સાપેક્ષે, યાદ કરો, એટલે મેં બેઝિક મેથેમેટિક્સ પહેલા વિડિયો લેક્ચર બનાવી લીધા. અંતરનું સમયની સાપેક્ષે વિકલન. કઈ યાદ આવે છે દોસ્તો? લાઈક થવું જોઈએ ભાઈ. બોલો, અંતરનું સમયની સાપેક્ષે ડેરિવેશન, વિકલન. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને તત્કાલીન ઝડપ મળે. આને તમે આ રીતે ભી લખી શકો. આનું બીજું અર્થઘટન v બરાબર dx by dt તો ખરું જ, અથવા એને આમ ભી લખી શકાય x ડોટ. આને બોલાઈશું x ડોટ. આનો આ જ મતલબ છે. x પ્રાઇમ, x પ્રાઇમ, x ડોટ. આ બે અર્થઘટન, પણ વધારે આપણે આને જ યુઝ કરીશું dx by dt. આ તત્કાલીન ઝડપ. ઓકે, તત્કાલીન ઝડપ તો હંમેશા મિત્રો ધન જ હોય, એટલે તત્કાલીન ઝડપ પણ હંમેશા ધન જ હોય છે. એ ક્યારેય ઋણ નહીં હોય. ઓકે, સમજાણું ભાઈ? ઓકે, તત્કાલીન ઝડપ પણ હંમેશા ધન જ હોય. મેં વસ્તુ આપું છું, આપણા વાહનની અંદર, આપણું વાહન મોટરસાયકલ હોય કે 4 વ્હીલ હોય, કોઈ પણ વાહન હોય, એમાં જે એક એમાં અંકિત કરેલું મીટર હોય જેનું નામ છે સ્પીડોમીટર. આપણા વાહનની અંદર એક સ્પીડોમીટર, સ્પીડ માપવાનું આપણે જાતા હોય તો એમાં બતાવે કે તમે 60 ની ઝડપે જાઓ, 50 ની ઝડપે જાઓ કે 100 ની ઝડપે જાઓ. એક સ્પીડોમીટર હોય છે આપણા વાહનની અંદર, સ્પીડોમીટર હોય. અને સ્પીડોમીટર શું માપન કરે સાહેબ? તો સ્પીડોમીટર એ આપણા વાહનની તાક્ષણિક ઝડપ અથવા તત્કાલીન ઝડપ માપે છે, નહીં કે સરેરાશ ઝડપ. સ્પીડોમીટર એ સરેરાશ ઝડપ માપતું નથી. તો કઈ ઝડપ માપે મારા પ્રભુ? તત્કાલીન ઝડપ. સ્ક્રીનશોટ લઈ લો.
ચાલો મિત્રો, તત્કાલીન ઝડપને સમજ્યા બાદ એના દાખલાઓ જોઈએ જેથી તમને તત્કાલીન ઝડપનો વધારે અંદાજ આવે. એક્ઝામ્પલ, સુરેખ પથ પર ગતિ કરતા કણના અંતરનું સૂત્ર છે x = 4t² + 5t - 6. x શું બતાવે? અંતર બતાવે. x શું બતાવે? અંતર. અને અંતર કેમાં માપેલું છે? મીટરમાં. તો તમને પ્રશ્ન કર્યો કે 4 સેકન્ડે તત્કાલીન ઝડપ અથવા તાક્ષણિક ઝડપ અથવા માત્ર ઝડપ શોધો. 4 સેકન્ડે મારે ભાઈની ઝડપ જોઈએ. ઓકે, તત્કાલીન ઝડપ શોધવા માટે બીજું કંઈ નથી કરવાનું મિત્રો. ચાવી આપી દઉં, યાદ કરી લે. તત્કાલીન ઝડપ શોધવા માટેનું સૂત્ર v = dx/dt, જ્યાં x શું બતાવે? અંતર. અંતરનું સમયની સાપેક્ષે વિકલન. ઓકે, વિકલન હવે મેં તમને સમજાવી દીધું હતું. વિકલનનો બેઝિક અર્થ તમને આપી દીધું હતું. બધાનું વિકલન કમ્પ્લીટ હોવું જોઈએ. જેનું વિકલન કમ્પ્લીટ ન હોય એ બેઝિક મેથેમેટિક્સના લેક્ચર જોવે તો જ એને દાખલો આવડશે. ઓકે, તો હવે હું દાખલાની શુભ શરૂઆત કરું છું. મને અહીં x આપેલું છે 4t² + 5t - 6. આ અંતરનું સૂત્ર છે. ઓકે, સમય બદલાશે એટલે x બદલાવાનો છે. મારે જોઈએ તત્કાલીન ઝડપ એટલે સૌથી પહેલા આનું t ની સાપેક્ષે વિકલન કહીશ. વિકલન બધાનું મજબૂત હોવું જોઈએ. હવે હું અહીં સમજાવીશ નહીં. તો dx/dt વાલા દોસ્તો, વિકલન ઘાત આગળ આવશે. 4 દુ 8, t 1 ઘાત ઓછી થઈ જશે. બધાનું વિકલન રેડી હોવું જોઈએ. વત્તા t ની 1 ઘાત છે. t ની 1 ઘાત છે. t ની 1 ઘાત હોય તો એનું વિકલન શું થાય? 1 જ. ન સમજાણું હોય તો હું સમજાવી દઉં. અહીંયા જુઓ, t ની 1 ઘાત છે, એનું વિકલન કરવું તો ઘાત આગળ આવી અને 1 ઘાત ઓછી કરો, 1 - 1. સમજી લેજો, 1 t ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1, એટલે 1 × 1 જવાબ 1. ઓકે, કોઈ પણ ની 1 ઘાત હશે તો એનું વિકલન એની સાપેક્ષે 1 થશે. તો અહીંયા શું વધ્યું મારા ભાઈઓ? t ની 1 ઘાત છે, લખવામાં નથી આવતી તો એનું વિકલન 1 થઈ જશે 5. આ કેવું પદ છે? અચળ પદ. અચળ પદનું વિકલન 0, જે આપણે લખતા નથી. dx/dt ને શું કહેવાય? v. ઓકે, તો મારી પાસે આ ઝડપનું સૂત્ર આવ્યું. આ તત્કાલીન ઝડપનું સૂત્ર આવ્યું 8t + 5. ઓકે, હવે મારે કયા સમયે ઝડપ જોઈએ? દાખલાએ કીધું 4 સેકન્ડ. હવે t ની વેલ્યુ મૂકી દઈએ. હવે t = 4 સેકન્ડ લેતા તો જવાબ આવો આવશે v = 8. t ની જગ્યાએ 4 + 5, ખરું ને? 8 × 32 + 5 યાની કે 37. અને ઝડપનો એકમ તમારું અંતર કેમાં માપેલું છે? મીટરમાં. અને સમય છે સેકન્ડમાં મિત્રો. તો આ 37 મીટર પ્રતિ સેકન્ડ આવી. કયા સમયે? 4 સેકન્ડે એ કણની ઝડપ એ સ્થાને 37 મીટર પ્રતિ સેકન્ડ હશે. આવા હજારો દાખલા તમે બનાવી શકો. જુઓ, પહેલા અર્થઘટન સમજી લો. આ તો 4 સેકન્ડે હતી. બીજો દાખલો તમને એમ કે 1 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધો. પહેલા શું? x આપ્યું છે, એનું t નું વિકલન કર્યું એટલે આ ઝડપનું ફોર્મેટ આવી ગયું. હવે તમને કીધું બીજો દાખલો કે 1 સેકન્ડે t દેખાય ત્યાં 1 મૂકી દો. હવે હું થોડીક સ્પીડ લઈ લઉં તો 8, t ની જગ્યાએ 1 + 5, 8 × 8, 8 ને 5 13 મીટર પ્રતિ સેકન્ડ. આ કયા સેકન્ડે? 1 સેકન્ડે. હજી દાખલો જોઈએ. ઓકે, તમને એમ કે ભાઈ 0 સેકન્ડે t = 0 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધો. તો t દેખાય ત્યાં ઝડપ પેલા લઈ આવવાની, બરોબર? x નું t ની સાપેક્ષે વિકલન કરી ઝડપનું સૂત્ર આવે. ઝડપના સૂત્રમાં t પુટ કરવાનું છે. તો v = 8, t ની જગ્યાએ 0 + 5. આ તો 0 એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ. t = 0 સેકન્ડે કણની ઝડપ. t = 0 સેકન્ડ ફિઝિક્સમાં ઓછું લખવામાં આવે છે. વાત ધ્યાનપૂર્વક સાંભળો. t = 0 સેકન્ડનો અર્થ એ છે, બધા આને ધ્યાન આપશે, તમને એમ કહેશે કે કણની પ્રારંભિક ઝડપ શોધો. તમને એમ નહીં કે 0 સેકન્ડે.
વાત ક્લિયર કટ કરો. તમને એમ કે કણની પ્રારંભિક ઝડપ શોધો, ત્યારે આપણે સમય 0 લઈ લેવાનો, કારણ કે હંમેશા સમય 0 થી સ્ટાર્ટ થાય. પ્રારંભિક ઝડપ કીધી તો t = 0 સેકન્ડ. ઓકે, આ બે મતલબ મેં તમને સમજાવ્યા કે 0 સેકન્ડ ક્યારેય લખીને નહીં આપે દાખલો, તમને એમ કહેશે કે કણની પ્રારંભિક ઝડપ શોધો, એનો મતલબ t = 0. ઓકે, હજી એક બે દાખલા બનાવી દઉં. જોતા રહો. સૂર્યપથ પર ગતિ કરતા કણના અંતરનું સૂત્ર આ મુજબ આપેલું છે. x બરાબર t3 ઘાત વત્તા t2 ઘાત વત્તા 5 t1 ઘાત વત્તા 10, અને અંતર મીટરમાં માપેલું છે. તો તમને પૂછ્યું t બરાબર 1 સેકન્ડે કણની ઝડપ શોધો. રેડી? પછી તમે જુદા જુદા ટાઈમ મૂકીને કરી શકો. હું તમને એનો રસ્તો આપું. તત્કાલીન ઝડપ તમારા મગજમાં હોવી જોઈએ. દર 2 વખત આવું પ્રેક્ટિસ કરવાની ફિઝિક્સમાં, કે તત્કાલીન ઝડપ એટલે dx/dt છે. ઓકે, મને અંતરનું સૂત્ર આપેલું છે, તો ગણતરી હું સ્ટાર્ટ કરીશ વાલા દોસ્તો. અંતર x = t નો ઘન વત્તા t² વત્તા 5t વત્તા 10 છે. હવે આનું કરીશું t ની સાપેક્ષે વિકલન. ઓકે સાહેબ, વિકલન બધાનું મજબૂત, એટલે આપણે બેઝિક મેથેમેટિક્સમાં પહેલા લઈ લીધું. dx/dt વિકલન કમ્પ્લીટ કરો. t3 ઘાત 3 t2 વત્તા 2t વત્તા 5 t1 ઘાત એટલે વિકલન 1 એટલે 5, અને આ અચળ પદનું વિકલન 0, જે આપણે લખતા નથી. dx/dt ને શું કહેવાય? તત્કાલીન ઝડપ = 3t² + 2t વત્તા 5. આ કેનું ફોર્મેટ આવી ગયું? તો કે આ અંતરનું સૂત્ર હતું ભાઈઓ. આ કેનું સૂત્ર બની ગયું? તત્કાલીન ઝડપનું સૂત્ર. હવે તમને જુદા જુદા ટાઈમ સાથે તત્કાલીન ઝડપ શોધવાનું કહેવામાં આવશે. જેમ કે 1 સેકન્ડે શોધવાનું હતું, તો t = 1 લેતા, તો t = 1 સેકન્ડ પુટ કરો, તો v = 3, t ની સ્થાને 1 નો વર્ગ વત્તા 2 t ની જગ્યાએ 1 વત્તા 5, એનું સાદું રૂપ. 1 નો વર્ગ 1 રહેશે, એટલે આ 3, 2 × 2 + 5, ઓકે, 3 + 2 5 and 5 10. આ ઝડપ આવી. હવે તમારે જોવાનું છે કે તમારું અંતર તેમાં છે મીટરમાં, સમય સેકન્ડમાં, મીટર પ્રતિ સેકન્ડ. આ કયા સમયે? તો કે 1 સેકન્ડે એ કણની તત્કાલીન ઝડપ એટલી છે. હવે તમને એમાં એવું કહે, હવે હું આવી વાક્ય રચના વાપરીશ, કણની પ્રારંભિક ઝડપ શોધો. તો સમય કેટલો લેવો પડે? 0. વેરી ગુડ દોસ્તો. તો કણની પ્રારંભિક ઝડપ જોઈએ તો t = 0 લઈને આપણે કામ કરવું પડશે. આ જ દાખલામાં t = 0 સેકન્ડ, v = t, અહીંયા 0 મૂકશો એટલે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. એટલું તમને આવડવું જોઈએ, 5 મીટર પ્રતિ સેકન્ડ. તમને એવું બી કહે કે t = 1.5 સેકન્ડે તત્કાલીન ઝડપ શોધો, અથવા તાક્ષણિક ઝડપ શોધો, અથવા માત્ર ઝડપ શોધો. તો t દેખાય ત્યાં તમે 1.5 લઈ કેલ્સી દાબી તમારું કામ ક્લિયર કટ કરી શકો. ટૂંકમાં તત્કાલીન ઝડપ એને જ આવડે કે જેનું વિકલન મજબૂત હોય, બસ, બીજું કશું નથી. અને તત્કાલીન ઝડપ એટલે શું? કોઈ પૂછે તો કે કોઈ પણ જે તે સમયે અથવા તો કોઈ પણ ક્ષણે એ તત્કાલીન ઝડપનું માપ આપે છે. ઓકે, જે હંમેશા ધન હશે. ક્લિયર કટ, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, તત્કાલીન ઝડપનો ન્યૂ દાખલો. સૂર્યપથ પર ગતિ કરતા કણના અંતરનું સૂત્ર x અંતર બતાવે છે. આલ્ફા બોલાય આને આલ્ફા t ઘન પ્લસ બીટા બોલાય બીટા t² વત્તા ગામા t વત્તા ડેલ્ટા, અને શું વંચાય? ડેલ્ટા. અને આ અંતર મીટરમાં આપેલું છે. ઓકે, અહીં આલ્ફા
બીટા, ગેમા અને ડેલ્ટા અચળાંકો છે. સમજાયું? અચળાંકો એટલે આલ્ફા કોઈ કિંમત હોય, આલ્ફા 5 હોય, 6 હોય, 10 હોય, એમ બીટા 3 હોય, 5 હોય, ઓકે. ગેમા 1 2 3, ડેલ્ટા 10 હોઈ શકે. અચળાંક, ઓકે. તમને પૂછ્યું કણની પ્રારંભિક ઝડપ શોધો, ઓકે. પ્રારંભિક ઝડપ એટલે કે તત્કાલીન ઝડપની વાત છે. દર વખતે હું આ ટ્રીક આપું છું. તત્કાલીન ઝડપ મગજમાં પેલા આવવું જોઈએ. dx/dt અંતરનું t ની સાપેક્ષે વિકલન. ગણતરીના સ્ટેપ આ મુજબ જુઓ. અહીં x તમને આપેલો છે આલ્ફા t ઘન વત્તા બીટા t સ્ક્વેર વત્તા ગેમા t વત્તા ડેલ્ટા છે. એનું કરીશું t ની સાપેક્ષે વિકલન. થોડુંક હાથમાં રાખો દોસ્તો. dx/dt. હવે આલ્ફા તો તમારો અચળાંક છે, 5 3 ગમે તે હોઈ શકે. ઘાત આગળ આવશે એટલે 3 આલ્ફા t સ્ક્વેર. કેટલાને સમજાણું? યસ. વિડિયો લાઈક આ બહુ થવો જોઈએ. વત્તા 2 બીટા t, કારણ કે ઘાત આગળ આવશે એક ઘાત ઓછી, વત્તા ગેમા t ની ઉપર એક ઘાત, એનું વિકલન 1 થાય. ડેલ્ટા તો અચળ છે, આમાં ક્યાં t દેખાય છે? ના, અચળ પદનું વિકલન 0, જે આપણે લખતા નથી. અહીં સુધી ક્લિયર કટ છો? હા સાહેબ. તો dx/dt ને શું કહેવાય? તત્કાલીન ઝડપ 3 આલ્ફા t સ્ક્વેર વત્તા 2 બીટા t વત્તા ગામા. આ આવ્યું તત્કાલીન ઝડપનું સૂત્ર અંતર પરથી. હવે તમને પૂછ્યું કણની પ્રારંભિક ઝડપ શોધો, તો t = 0 લેતા, તો v = t દેખાય ત્યાં 0 મૂકીશ એટલે આ ભાઈ 0, t અહીંયા છે એ બી 0, ગેમા એકલું પદ છે, તો મારી પાસે લાસ્ટ આન્સર આવ્યો ગામા, અને એકમ આવશે મીટર, કારણ કે અંતર છે મીટરમાં, અને સમયની કોઈ ચોખવટ ન હોય તો સેકન્ડમાં વિચારશું. આ આવી ગયો ગામા મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર કટ છે? આવા દાખલા તમે દોસ્તો બનાવી શકો. ઓકે. જોઈ લો. ઓકે. બે વસ્તુ બીજી કહું, બે વસ્તુ કમ્પ્લીટ કરો. બે વસ્તુ તમને આમાં જુદી બતાવું. હવે તમે શું કરશો? ઘરે જઈને આમાં કોઈ પણ પદ તમારી ઈચ્છા મુજબ બનાવો. અંતરનું સૂત્ર તમે ગમે તેવું લખી નાખો. પછી તમે પ્રારંભિક ઝડપ શોધવાની પ્રેક્ટિસ કરો. 1 સેકન્ડને તત્કાલીન ઝડપ શોધવાની પ્રેક્ટિસ કરો. 2 સેકન્ડે, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે. તત્કાલીન ઝડપ હંમેશા ધન રહેશે. સ્પીડોમીટર હંમેશા એ વાહનની જે તે ક્ષણે તત્કાલીન ઝડપ માપે છે. ઓકે. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.